તો દાહોદમાં ડીજેના મામલે પોલીસ પર થયેલા હુમલાની ઘટનામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે। પોલીસના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટીના કેટલાક આગેવાનો દ્વારા ડીજે લાવવામાં આવ્યો હતો અને ડીજે થતા ખાનગી વાહનો ઊભા રાખી રસ્તો બ્લોક કરી બબાલ કરવામાં આવી હતી। આ દરમિયાન લોકોને ઉશ્કેરવામાં આવ્યા બાદ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે। પથ્થરમારો અને પોલીસ પર હુમલામાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની દિશામાં પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી છે। આજરોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા દાહોદ શહેરની અંદર 2 રૂટ ઉપર રેલનું આયોજન કરવામાં આવ્યું હતું અને બંનેની મંજૂરી મેળવવામાં આવી। ગોધરા રોડ અને જાલોદ રોડ, જેમાં ગોધરા ઉપર ગોધરા જે પોલીસ ચોકી છે ત્યાંથી અને જાલોદ રોડ પર નવજીવન કોલેજ, આ બંને રૂટની રેલી 12 વાગ્યા આસપાસ પૂજાવિધિ કરવામાં આવી હતી અને પૂજાવિધિ કર્યા બાદ બંને રૂટ પર રેલી રવાના થઈ હતી અને પૂર્વનો જે રૂટ હતો એ રૂટ પર શાંતિપૂર્ણ રેલી છે એ પોતાના સ્થાન છોડી રેલીના આગળના ભાગે જેમ કે જનતા ચોક અને બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગઈ હતી અને રેલી ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી હતી। આ દરમિયાન આ સમગ્ર રેલી અડધો રૂટ પસાર થયા પછી દાહોદના ગોધરા રોડના જે મોવાલિયા ક્રોસિંગ વિસ્તાર છે એ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને અમુક લોકોએ પોતાની પ્રાઇવેટ ગાડી દ્વારા અને ડીજે દ્વારા રસ્તો બ્લોક કર્યો હતો। રસ્તો બ્લોક કરી આઈ સપોર્ટ ચૈત્ર વસાવાના બેનરો સાથે રસ્તો જામ કર્યો હતો, જેમાં એમ્બ્યુલન્સ ફસાણી હતી અને સરકારી બસો પણ ફસાણી હતી। જેથી અમારા અધિકારીઓ દ્વારા તેમને શાંતિપૂર્વક સમજાવવામાં આવ્યા હતા કે તમે રસ્તો ખુલ્લો કરી નાખો અને એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનોને જવા દેવો। ત્યાં છતાં પણ લોકો નહીં સમજતા અમને જાણ થઈ હતી, અમે અન્ય અમારી ટીમો છે એ સ્થળ પર પહોંચી હતી અને લોકોને વારંવાર સમજાવી કે સાંસ્કૃતિક રેલી છે એ રેલી છે ઓલરેડી અડધો પસાર થઈ ગયો છે, આપની કોઈ મંજૂરી પણ છતાં પણ તમે જામ કરી રહ્યા છો તો રસ્તો છે ખુલ્લો મૂકી દો અને એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનોને જવા આવવા માટેની તમે એલાવ કરો। છતાં પણ લોકો સમજ્યા ન હતા અને એ પૈકીના અમુક આગેવાનો હતા, એ આગેવાનો તે લોકોને ઉશ્કેરી અને હલ્લાબોલ કરવાનો પ્રયત્ન કરતો અને ધક્કામુક્કી કરી હતી, જેથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને એ રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો થયેલો છે। આમાં આગળની જે બી કાયદેસર કાર્યવાહી છે